પ્રશ્ન નંબર 9 સ્વાધ્યાય 9.2 ધોરણ 8 એક રસ્તાને એક વખત આ એક રસ્તો છે તેને એક વખત સમતલ કરવા માટે રોલરને 750 વખત ધારો કે આ રોલર છે એને આ રોલરને 750 વખત શું કરવામાં આવે છે ફરાવવામાં આવે છે પરિભ્રમણ એટલે ફરાવવું બરાબર તો હવે જો રોલરનો વ્યાસ આ રોલરનો વ્યાસ છે એ કેટલો આપ્યો છે 84 સેમી આપ્યો હોય છે 84 સેમી અને પહોળાઈ એ 1 મીટર હોય તો પહોળાઈ એટલે આખું બરાબર આ પહોળાઈ એ 1 મીટર હોય તો શું કરવાનું છે રસ્તાનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે હવે રસ્તાનું ક્ષેત્રફળ એટલે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડશે કેમ કે નળાકારની આ રોલરનો વક્ર ભાગ જ શું થાય છે ખાલી રસ્તા ઉપર ફરે છે બરાબર બાકી કે બીજો કોઈ ઉપરનો અને નીચેનો ભાગ એ ફરતો નથી એટલે આપણે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડશે તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે આપણી પાસે 2πr તો પાઈ ની કિંમત તો આપણી પાસે છે r ની કિંમત નથી પરંતુ એ આપણને 84 પરથી વ્યાસ આપેલો છે વ્યાસ 84 સેમી એના ઉપરથી મળી જશે અને ઊંચાઈ કોને કહેવામાં આવશે તો આ નળાકારને જો કાપી નાખવામાં આવે તો એ લંબચોરસ બની જાય અને લંબચોરસની આ જે 1 મીટર પહોળાઈ આપી છે એ શું થઈ જશે નળાકારની ઊંચાઈ થઈ જશે એટલે આપણને મળી જશે તો આપણને એના ઉપરથી નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી જશે એ એક વખત પરિભ્રમણ કરવા માટેનું ક્ષેત્રફળ છે એટલે આપણે એને 750 વખત વડે શું કરવું પડશે ગુણવું પડશે માટે ત્યારે આપણને રસ્તાનું ક્ષેત્રફળ મળશે ધ્યાન આપો બરાબર ચાલો તો આટલે શું આપ્યો છે વ્યાસ આપ્યો છે વ્યાસ 84 સેમી એના ઉપરથી આપણે ત્રિજ્યા શોધી નાખીશું ત્રિજ્યા r બરાબર વ્યાસના અંગ્રેજીમાં d કહેવાય ડાયામીટર r ત્રિજ્યા r બરાબર વ્યાસ ભાગ્યા 2 તો 84 ના છેદમાં 2 બરાબર તો 42 દુ 84 42 2 વાર 84 એટલે 2 ને 2 કેન્સલ તો શું આવે છે ત્રિજ્યા 42 સેમી હજુ જોજો આમાં પ્રોબ્લેમ છે પહોળાઈ નળાકારની લંબચોરસની જે પહોળાઈ છે એ નળાકારની ઊંચાઈ કહેવાય આપણે સમજી ગયા લંબચોરસની પહોળાઈ બરાબર નળાકારની ઊંચાઈ h બરાબર 1 મીટર હવે તમે આટલે જોઈ શકો છો કે આટલે ઊંચાઈ એ શામાં આપી છે કયા એકમમાં આપી છે કયા એકમમાં આપી છે મીટર એકમમાં આપી છે કયા એકમમાં મીટર અને ત્રિજ્યા કયા એકમમાં આપી છે સેમીમાં એટલે આપણે શું કરવું પડશે આને મીટરમાં ફેરવવું પડશે તો આપણને ખબર છે 1 મીટર બરાબર 100 સેમી તો 42 સેમી 100 સેમી બરાબર 1 મીટર તો 42 સેમી બરાબર કેટલા તો આપણું ત્રિજ્યા આપણને શું મળશે મીટરમાં r બરાબર 42 ના છેદમાં 100 મીટર ખ્યાલ આવી ગયો જે પણ તમને એકમ જ્યારે પણ સેમીમાં આપ્યો હોય અને એને મીટરમાં ફેરવવું હોય ત્યારે આપણે શું કરવાનું હંમેશા એના છેદમાં 100 લખી દેવાના હવે એકમ બંનેના સરખા થઈ ગયા મીટર થઈ ગયા ને હવે આપણે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધી નાખીશું કેમ હસવું બહુ આવે છે ચલો ધ્યાન આપો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πrh તો આપણને જે કિંમત મળી છે તે લખી દઈએ 2 ગુણ્યા પાઈ કેટલા આવશે 22 ના છેદમાં 7 r કેટલા આવશે 42 ના છેદમાં 100 ગુણ્યા h કેટલા આવશે તો h આવશે 1 બરાબર ચાલો જે કેન્સલ થાય તે કેન્સલ કરીએ એટલે 42 ના અવયવ પડશે 7 6 વાર 42 એટલે આપણે 100 ને કેન્સલ કરતા નથી 2 50 100 થશે
પણ પછી 5 વડે ભાગ ચાલશે નહીં, માટે આપણે 100 ને એમને એમ રવા દઈએ છીએ. માટે 100 છેદમાં ઉપર કેટલા આવ્યા 2 ગુણ્યા 22 ગુણ્યા 6. 22 દુ 44 ને 44 6 વાર, 44 6 વાર આપણે આટલે કરી નાખીએ. 44 6 વાર, 4 છંગ 24 વધી પડી 2, 4 છંગ 24 ને 2 26, કેટલા આવ્યા 264. કેટલા આવ્યા 264. 264 ના છેદમાં 100. તો આ આપણને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળ્યું 264 ના છેદમાં 100 સેમીનો 2 ઘાત, સોરી મીટરનો 2 ઘાત, મીટરનો 2 ઘાત. મીટરમાં છે ને હવે તો આપણી પાસે, બરાબર, મીટરનો 2 ઘાત. હવે આપણે આ તો એક વખત પરિભ્રમણ કરે તો આટલું મળે છે. આપણે કેટલી વખત પરિભ્રમણ કરવું પડે છે 750 વખત આખો રસ્તો બનાવવા માટે. એટલે આપણે હજુ આગળ કરીશું. તો એક વખત પરિભ્રમણ કરતા નળાકારની રસ્તાનું ક્ષેત્રફળ, રસ્તાનું જ લખી દઈએ. રસ્તો કેવો છે નળાકાર, નળાકાર, સોરી રસ્તાનું ક્ષેત્રફળ લખીએ. રસ્તાનું ક્ષેત્રફળ કેટલું આવે છે 264 ના છેદમાં 100 મીટરનો 2 ઘાત. તો 7 વખત પરિભ્રમણ, 7 ની 750 વખત પરિભ્રમણ કરતા રસ્તાનું ક્ષેત્રફળ કેટલું? ચાલો તો આપણે કરી નાખીએ. રસ્તાનું ક્ષેત્રફળ બરાબર ચોકડી ગુણાકાર 264 ના છેદમાં 100 ગુણ્યા 750. 750 ના છેદમાં કંઈ નથી એટલે 1 લખીશું. જુઓ આટલે 0 0 કેન્સલ થઈ ગયો. ચાલો 5 10 ના અવયવ પાડીએ. 5 2 વાર 10, 75 ના અવયવ પડશે 15 5 75. બરાબર. તો આટલે તમને શું સરખું દેખાય છે 5 5 સરખા. હજુ 2 બાકી છે ને, 2 આના 264 માં આવશે કેમ કે એકમનો અંક કેટલો છે 4 છે. તો જુઓ 2 1 વાર 2, 2 3 વાર 6 ને 2 2 વાર 4, 132 2 વાર 264. તો આટલે આપણે જોઈ શકીએ છીએ 2 2 શું થાય છે કેન્સલ. તો હવે આપણે શું કરીએ 132 બચ્યા ગુણ્યા 15. તો 132 ગુણ્યા 15 કરીએ. જો નીચે 2 અંક છે માટે દશકનો 0, 2 1 વાર 2, 3 1 વાર 3, 1 1 વાર 1, 2 5 વાર 10 વધી પડી 1, 3 5 વાર 18, 3 5 વાર 15 ને 1 16 વધી પડી 1, 5 1 વાર 5 ને 1 6. તો 0 8, 2 ને 6 8, 3 ને 6 9 ને 1 કેટલું આવ્યું 1980 મીટરનો 2 ઘાત. તો આપણને રસ્તાનું ક્ષેત્રફળ મળી ગયું. એટલે રસ્તાનું ક્ષેત્રફળ બરાબર 1980 એટલે કે 1980 મીટરનો 2 ઘાત. બરાબર.